એન્કોરા ESC દ્વારા એન્વાયરમેન્ટ એન્ડ અસ શીર્ષક હેઠળ એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સ્થિત એન્કોરા ESG ઇમેજ IEO ગ્રુપની સસ્ટેનેબિલિટી સબસિડિયરી દ્વારા એન્વાયરમેન્ટ એન્ડ અસ શીર્ષક હેઠળ એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણને કેન્દ્રમાં રાખી ઉદ્યોગ, શિક્ષણ, વિકાસ અને વ્યવસાયની દિશામાં આગળ વધી રહેલા ગુજરાતના અગ્રણીઓએ વિચારશીલ અભિગમ રજૂ કર્યા હતા. આ પ્રસંગે 4 મહાનુભાવો, ઉદ્યોગ સંસ્થા, શિક્ષણ સંસ્થા, આર્કિટેક્ચરલ ક્ષેત્ર અને એન્કોરા ESGના પ્રતિનિધિઓએ વિવિધ દ્રષ્ટિકોણથી પર્યાવરણ અંગેની ચર્ચાઓ કરી અને માહિતગાર કર્યા. FGIના પ્રમુખ સમીર ખેરાએ જણાવ્યું હતું કે પર્યાવરણ વચ્ચેના જૂના મતભેદો પાછળ મૂકવાની જરૂરિયાત દર્શાવી. આજના સમયમાં ગ્રીન ટેકનોલોજી કોઈ વિકલ્પ નથી, તે ફરજ છે તેમ તેમણે ભારપૂર્વક જણાવી ઉલ્લેખ કર્યો કે ESG અહેવાલો, નેટ ઝીરો ટાર્ગેટ્સ અને રિસોર્સ એફિશિયન્ટ મોડલ્સ હવે માત્ર ઇમેજ બિલ્ડિંગ માટે નથી, તે ઉદ્યોગની જવાબદારી અને સ્પર્ધાત્મકતાનું પરિબિંબ છે. તેમણે FGI દ્વારા અમલમાં મુકાયેલા કેટલાક પર્યાવરણીય પહેલોના ઉદાહરણો પણ રજૂ કર્યા. પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલ પટેલે શિક્ષણ ક્ષેત્રમાં પર્યાવરણની મહત્વતાને ઊંડાણપૂર્વક સમજાવતા જણાવ્યું કે પારુલ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ગ્રીન કેમ્પસ અભિયાન, સોલાર એનર્જી પેનલ સ્થાપનાઓ અને પર્યાવરણીય પ્રોજેક્ટ આધારિત અભ્યાસક્રમોની વિગતો પણ તેમણે રજૂ કરી હતી. એન્કોરાના ચીફ માર્કેટિંગ ઓફિસર સંજય નાયરે એન્કોરાની કામગીરી અને ઉદ્દેશો અંગે સંજય નાયરે જણાવ્યું કે અમે માત્ર ESG કન્સલ્ટિંગ નથી કરતા, અમે પરિવર્તનના સાથીદાર છે. આપણે કેટલા વૃક્ષો વાવ્યા એ કરતાં પણ વધુ મહત્વનું છે કે આપણે કેટલા લાઇફસ્ટાઇલ બદલાવ્યા. તેમણે કંપની દ્વારા અત્યાર સુધીમાં કરેલા કેટલાય પાયાના કાર્યક્રમો જેમ કે લઘુ ઉદ્યોગ માટે ESG ઇન્ટિગ્રેશન, CO2 કેચર ટેકનોલોજી અને ગ્રીન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અંગે માહિતી આપી. સૌ વક્તાઓએ એક જ અવાજમાં કહ્યું હતું કે એન્વાયરમેન્ટ એન્ડ અસ પ્રેસ મીટ એન્કોરા ESG દ્વારા માત્ર જ્ઞાનબંધો મંચ તરીકે નહીં પણ એક ક્રિયાશીલ સંવાદ તરીકે સામેલ રહી. મીડિયા પર્સન બધાને, સમીરભાઈ, સંજયભાઈ, ડિગ્નેટરીઝ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓવર હિયર. ચેરિટી બિગિન્સ એટ હોમ એન્ડ ચેન્જ એઝ વેલ બિગિન્સ એટ હોમ. એટલે અત્યારે બધી બહુ વાતો થાય છે વોટર ક્રેડિટની, ગ્રીન ક્રેડિટની. સૌથી પહેલાં હું એક વસ્તુ એવું કહેવા માંગીશ કે હું જે ઘરમાં રહું છું ત્યાં અમારા ડ્રાઈવર બધા મારાથી બહુ ત્રાસ કોબા પોગાડી ગયા. હું એક જ કારણ છે કે અમારા ઘરમાં બધા પાસે એક ગાડી છે. ગાડીને ધોવા માટે જે પાણીનો વપરાશ થાય છે તો આર્કિટેક્ટ અમારા બહુ સમજદાર હતા કે જ્યારે પણ કન્સ્ટ્રક્શન થતું હતું ઘરનું ત્યારે બેકયાર્ડમાં એમને એક ટેપ મૂકેલો હતો કે જેનાથી પાણીની પાઇપ કનેક્ટ થાય અને પાઇપ જોઈન કરી અને ગાડીઓ ધોવાય. એની હું સખત વિરોધમાં છું. પાણી એ બહુ રિલિજિયસલી વાપરવું જોઈએ એવું મારું પોતાનું પર્સનલ મંતવ્ય છે. એટલે હંમેશા ડ્રાઈવર લોકોને હું એવું કહેતી હોઉં છું કે ભાઈ બકેટ વાપરો, બકેટમાં પાણી લો અને પોછાથી તમે ગાડી સાફ કરો. એટલે કોઈ ડ્રાઈવરને ઓબ્વિયસલી ફિઝિકલ એજ્યુકેશન કોઈને પસંદ ના હોય એટલે ડ્રાઈવરો તો બહુ પોકારી ગયા છે કે મેડમ ના આવે તો સારું. એટલે આ એક થયું વોટરનો વપરાશ, પાણીનો વપરાશ છે એને કોમન સેન્સથી વાપરો. પ્રેસ મીટ હતું, સ્પેસિફિક પ્રેસ મીટ જ હતું કેમ કે અમને એક તો આ વાત જે કરીએ છીએ એમને એવરી ટાઈમ અમે કરી શકીએ અને બીજું જે અમારા જે પાર્ટનર્સ છે જે પારુલ યુનિવર્સિટી અને જે ઇન્ડસ્ટ્રીઝ માટે એ લોકો સાથે અમારું કેવી રીતે પાર્ટનરશિપ થાય, કેવી રીતે અમે લોકો આ વાત ગરમ રાખીએ લોકો માટે. અને આ બેસિકલી વડોદરા માટે છે. ઇન્ડસ્ટ્રીઝ, ઇન્સ્ટિટ્યુશન એટલે જે યુનિવર્સિટીઝ છે એ લોકો માટે બેસિકલી બધા સાથે જે વાત કરતો આવા આઈડિયાઝ આવે, લોકો શું કરી રહ્યા છે, યુનિવર્સિટીઝમાં શું કોર્સીસ નાખે છે, કેવી રીતે આપણે આ વાત આગળ કરી શકીએ અને પછી એ રીતે બીજા બધા ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો સાથે કરવા માંગીએ છીએ. આ બેસિકલી એટલા માટે છે. અમારો પ્રોગ્રામ બેસિકલી છે અમે લોકો જે કરી રહ્યા છે અસેસમેન્ટ્સ, અમે જે અમારું જે ટેકનોલોજી અમે લોન્ચ કરીએ છીએ આખું કાર્બન એક્સચેન્જ અને બીજું માર્કેટ પ્લેસ. એ બેસિકલી એવું છે કે જે લોકો વિચારે કે આ કોસ્ટ છે અમે એ લોકો માટે ઇન્કમ લાવીએ છીએ. ટૂંક
કેમ કે એ લોકો જે પૈસા નાખે એસેસમેન્ટ માટે એના ઉપરથી જે ક્રેડિટ્સ મળે એ ક્રેડિટ પરથી અમે લોકો વેચીને એ લોકો પાસે પૈસા બનાવે એ લોકોનું ઇન્કમ કહેવાય. આ એક કોસ્ટ ના કહેવાય, ઇટ્સ ઇન્વેસ્ટમેન્ટ. સો બેસિકલી એવા બધા પ્રોગ્રામ્સ રાખીને અમે જોયું છે કે આજે સસ્ટેનેબલ જે વાત ચાલે છે એ રીતે થોડું ફેશનેબલ કરવું અને જે વ્યક્તિ જે છે બધા એ લોકો સમજણ પડે લોકોને, એટલે બેસિકલી એ જ અમારો એફર્ટ્સ છે. અમે એઝ એફજીઆઈ હેપી કે આજે એન્કોરાએ આજે એમનું જે સોફ્ટ લોન્ચ છે, એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી એ ઇન્ડસ્ટ્રીનું આજે એક દુખતું રથ છે કે ઘણા ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબિલિટી માટે કંઈ કરવા માંગે છે. અને હું ટિપિકલી એમએસએમઈની વાત કરું છું, બહુ મોટા ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો. કે એમએસએમઈને જે પ્રોબ્લેમ છે આજે, એક્સપોર્ટ કરતા હશે યુરોપમાં તો ત્યાં એમને કાર્બન ટેક્સનો પ્રોબ્લેમ છે. ઇન્ડિયામાં સપ્લાય ચેન ટોપ 1000 કંપનીઝમાં છે તો એમને BRSR રિપોર્ટિંગ કરવું પડે છે. એટલે આ બધી વસ્તુને જોવા માટે એમએસએમઈનો જે રિસોર્સ બેઝ છે એ બહુ નાનો છે. ના એમને પ્રોપર માણસ મળે છે કે ના એમને પ્રોપર ગાઈડન્સ મળે છે. જે ટોપ નોચ કન્સલ્ટન્ટ છે એમની ફીસ બહુ વધારે હોય છે, એટલે એમને અફોર્ડેબિલિટીના ઇસ્યુ આવે છે. સો આવો પ્લેટફોર્મ જે એન્કોરા પ્રોવાઈડ કરવા માગે છે, આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બેનિફિટ ફોર ઇન્ડસ્ટ્રી. અને એટ એફજીઆઈ વી આર હેપી કે એઝ ઓલ્સો એટ એફજીઆઈ કે અમે એન્કોરા સાથે જે અમારું મેમ્બર બેઝ છે એમને આપણે આની બેનિફિટ્સ સમજાવીએ અને ઓલ્સો કે સાથે બેસીને જે મેમ્બર્સ માટે કંઈ સ્પેસિફિક પ્રોગ્રામ્સ હોય એ અમે કરવા વી આર મોર દેન હેપી ટુ ડુ દેટ. સો આઈ થિંક બહુ વેલકમ ઇનિશિયેટિવ છે અને આપણા વડોદરામાં છે એટલે વિશ એન્કોરા ઓલ ધ બેસ્ટ કે આગળ જઈને એમને એકદમ આમાં ફાસ્ટ દોડે અને આપણે વડોદરાને જ એક મોડલ સિટી આપણે બનાવી દઈએ કે જેમાં એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબિલિટીનું એક એકદમ જડ જેવું થઈ જાય. અને હું વાત કરું છું એટલે હું એક વસ્તુ આપણે જે 17 સોશિયલ ડેવલપમેન્ટ ગોલ્સ કહીએ છીએ, તો એન્વાયરમેન્ટ ઇઝ નોટ ઓનલી ટ્રીઝ એન્ડ વોટર એન્ડ ઓલ દેટ, ઇટ ઇઝ ઓલ્સો યોર હેરિટેજ. અને જે આપણી વડોદરાની હેરિટેજ છે એનું જે એડેપ્ટિવ રીયુઝ કરવું, એને કેવી રીતના કોન્ઝર્વ કરવું, એ બધું એક માસ્ટર પ્લાન જેવું બનવું જોઈએ. એટલે આપણું જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે વડોદરાની, એમને પણ આપણે સાથે લઈને ચાલીએ આમાં તો બહુ જ સારું છે. ખાતે એન્કોરા કંપની એમને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેમાં મને ઇન્વાઇટ કરવામાં આવી. અહીંયા સમીરભાઈ ખેરા, એફજીઆઈ પ્રેસિડેન્ટ, સંજયભાઈ નાયર, એન્કોરાના CMO, ક્ષિતિજભાઈ વગેરે હાજર રહ્યા હતા. એન્કોરાનું મુખ્ય ઉદ્દેશ એન્વાયરમેન્ટને બચાવવાનું અને કઈ રીતે વોટર ક્રેડિટ, સોલાર એનર્જી, વિન્ડમિલ એનર્જી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર વેસ્ટ મેનેજમેન્ટ અને રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમથી ક્રેડિટ કંપનીને આપી શકાય એના ઉપર કામ કરી રહી છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે કઈ રીતે યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ પાર્ટિસિપેટ કરી શકે એના માટે બોલવા માટે મને આજે અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી. પારુલ યુનિવર્સિટી તરફથી સ્ટુડન્ટ્સને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે પ્લાન્ટેશન કરવા માટે, એનર્જીનું કન્ઝર્વેશન કેવી રીતે કરી શકાય એના માટે અને કરિક્યુલમમાં આ સબ્જેક્ટને ઇન્વોલ્વ કરી અને સ્ટુડન્ટ્સને એમાં જાગૃત કરી શકાય એ માટેના પ્રયાસો નિરંતર રૂપે હાથ ધરાય છે. યુનિવર્સિટીમાં વોટર વેસ્ટ મેનેજમેન્ટ માટે પોતાનો STP છે. સોલાર એનર્જી માટે હાઈએસ્ટ રૂફટોપ સોલારનું અમે પ્લાન્ટેશન કરી દીધેલું છે. આ ઉપરાંત પ્લાન્ટેશન માટે NCC અને NSSના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને દર વર્ષે લગભગ 4500 જેટલા વૃક્ષોનું વાવેતર થાય છે, એની માવજત કરાય છે અને એ વૃક્ષ આજે વટવૃક્ષ બનીને કઈ રીતે ભવિષ્યની પેઢીને આ સંતુલિત વાતાવરણ આપી શકે એના માટેના દરેક પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. એન્કોરા જે કંપની છે એનું જે આ પ્રયાસ છે આજે બહુ સરાહનીય છે. આ કંપની આજે જે ઇન્ડસ્ટ્રી અથવા તો જે સંસ્થાઓ એન્વાયરમેન્ટ બચાવવાના ભાગરૂપે કઈ રીતે આ પ્રયત્નો કરે અને એને ઇન્સેન્ટિવાઇઝ કેવી રીતે કરાય એના માટેના આજે પ્રયત્નો કરશે અને એન્કોરાને આ જે પ્રયત્ન કરે છે એના માટે યુનિવર્સિટી તરફથી પૂરતો સહયોગ અને સહકાર અમે આપીશું એવી અમારી ભાવના છે. થેન્ક યુ.